નમસ્કાર. ચાલો આજે આપણે પ્રેમાનંદજી મહારાજના એક ખૂબ જ ગહન ઉપદેશને સમજવાનો પ્રયત્ન કરીએ. આ એક એવી વાત છે જે આપણને શીખવે છે કે સાચી આંતરિક શાંતિ ક્યાંથી મળે અને જીવનના પ્રવાહ સાથે એની સાથે તાલમેલ કેવી રીતે બેસાડવો. તો ચાલો આ જ્ઞાનમાં થોડા ઊંડા ઉતરીએ. અને જુઓ, આ સમજની શરૂઆત ક્યાંથી થાય છે? ખુદ મહારાજજીના શબ્દોથી. ધ્યાનથી શબ્દોને સાંભળો. આ ખાલી સાંભળવાની વાત નથી હો. આ તો એક આમંત્રણ છે દરેક શબ્દના ઊંડાણમાં ઉતરવાનું. જાણે કે એક પ્રકારનું ધ્યાન જ છે જે આપણને આગળની વાત સમજવા માટે તૈયાર કરી રહ્યું છે. તો સવાલ એ છે કે આપણી અંદર જે આટલો સંઘર્ષ ચાલે છે, આ જે અશાંતિ છે, એનું મૂળ કારણ શું છે? મહારાજજીના ઉપદેશ પ્રમાણે આ બધાનું મૂળ છે આપણો અહંકાર. અને આ અહંકાર એ મુખ્યત્વે બે રીતે કામ કરે છે. એમ કહી શકાય કે એની બે મુખ્ય ચાલ છે જે આપણા દુઃખનું કારણ બને છે. તો આ બે ચાલ કઈ છે? ચાલો સમજીએ. પહેલી છે જેને આપણે કહી શકીએ સીધો સામનો કરવો, એટલે કે ભગવત ઈચ્છાની વિરુદ્ધ ચાલવું. જે પણ થઈ રહ્યું છે એની સામે લડવું, એને બદલવાની કોશિશ કરવી. અને બીજી ચાલ એ છે પીડિત બની જવું, એટલે કે ભગવત ઈચ્છાને પોતાની વિરુદ્ધ માનવી. એવું વિચારવું કે બધું મારી સાથે જ ખોટું થાય છે, જીવન તો મારી વિરુદ્ધ જ છે. ખરું જોતા આ બંને એક જ સિક્કાની બે બાજુઓ છે. સમજાયું? ભગે કોઈ જીવન સામે લડતું હોય કે પછી એવું માનતું હોય કે જીવન એની સામે લડી રહ્યું છે. બંને હાલતમાં સંઘર્ષનું મૂળ તો પેલો અહંકાર જ છે. આ બંને રસ્તા આપણને હકીકતથી, વાસ્તવિકતાથી દૂર લઈ જાય છે. અને પરિણામ? માત્ર અશાંતિ. સારું, તો આપણે એ તો સમજ્યા કે અહંકાર ભગવત ઈચ્છાનો વિરોધ કરે છે. પણ આ ભગવત ઈચ્છા છે શું? શું આ કોઈનો આદેશ છે? ના, આ એના કરતાં કંઈક ઘણું વિશાળ છે. ભગવત ઈચ્છા એટલે બીજું કંઈ નહીં, પણ જીવનનો જે કુદરતી પ્રવાહ છે એ. વિચારો કે એક મોટી નદી વહી રહી છે. શું આપણે એના પ્રવાહને રોકી શકીએ? કે એને આપણી મરજી મુજબ વાળી શકીએ? ના, એ તો બસ વહે છે, આપણી ઈચ્છાઓ કે આપણી અપેક્ષાઓની પરવા કર્યા વગર. બસ આ જ તો વાસ્તવિકતા છે. આ જ છે ભગવત ઈચ્છા. તો હવે પ્રશ્ન એ થાય કે જો સમસ્યા અહંકારનો આ સંઘર્ષ છે, તો એનો ઉકેલ શું? એનો જવાબ ઉપદેશમાં એક જ શબ્દમાં આપ્યો છે: સમર્પણ. અને આ કોઈ નાનો સૂનો શબ્દ નથી. આ એક ખૂબ જ શક્તિશાળી, જીવન બદલી નાખે એવો ઉપાય છે. પણ સમર્પણ કરવું એટલે શું? શું તે માત્ર એક વિચાર છે? ના, એના માટે 3 સ્પષ્ટ પગલાં છે. પહેલું, ઓળખો. એ જુઓ કે આપણો અહંકાર ક્યાં લડી રહ્યો છે, ક્યાં પીડિત બની રહ્યો છે. બીજું, સ્વીકારો. જે પણ પરિસ્થિતિ છે, જેવી પણ છે, એનો સ્વીકાર કરો. અને ત્રીજું, સૌથી મહત્વનું, સમર્પિત થાઓ. એટલે કે પરિણામને કંટ્રોલ કરવાની જે લડાઈ છે ને, એને સભાનપણે છોડી દો. અહીં એક વાત ખાસ સમજવા જેવી છે. ઘણા લોકો સમર્પણને હાર માની લેવી કે નબળાઈ સમજે છે, પણ એવું બિલકુલ નથી. સમર્પણ એટલે હાર માનવી નહીં, પણ જીવનના પ્રવાહ સાથે સુમેળ સાધવો. એ તો એક બુદ્ધિશાળી નિર્ણય છે. નદીના પ્રવાહની સામે તરવાની મૂર્ખામી છોડીને પ્રવાહની સાથે શાંતિથી વહેવા રહેવું છે. અને જ્યારે અહંકારનો આ સંઘર્ષ, આ પ્રતિકાર પૂરો થાય, ત્યારે શું મળે? પરિણામ શું આવે? પરિણામ છે ગહન શાંતિ, એક અદ્ભુત સંતોષ. આ એ જ આનંદ છે જે સ્વીકારમાંથી જન્મે છે. આ ભાવને એક અદ્ભુત પંક્તિમાં વ્યક્ત કરવામાં આવ્યો છે: જોહી જોઈ પ્યારો કરે, સોઈ મોહે ભાવે. આનો અર્થ કેટલો સુંદર છે કે જે કંઈ પણ મારો પ્રિય, મારો ઈશ્વર કરે છે, એ જ મને ગમે છે. આ એ હૃદયનો અવાજ છે જે હવે વાસ્તવિકતા સાથે એક થઈ ગયું છે. હવે કોઈ ફરિયાદ નથી, કોઈ સંઘર્ષ નથી, ફક્ત ને ફક્ત સ્વીકાર અને પ્રેમ છે. તો આ સમગ્ર વાતનો સાર શું છે? સાર એ જ છે કે સાચો આનંદ મનગમતું મેળવવામાં નથી, પણ જે મળ્યું છે એને ગમતું કરવામાં છે. જે ક્ષણે આ લડાઈ પૂરી થાય છે, બસ એ જ ક્ષણે સાચી શાંતિ અને આનંદનો અનુભવ થાય છે. તો આ સમજ પછી અંતમાં એક પ્રશ્ન આપણે સૌ આપણી જાતને પૂછી શકીએ. આપણા રોજના જીવનમાં એવી કઈ નાની મોટી બાબતો છે જ્યાં આપણે લડવાને બદલે પ્રવાહ સાથે વહેવાનું પસંદ કરી શકીએ? કદાચ આ એક સવાલનો જવાબ શોધવામાં જ શાંતિનો રસ્તો છુપાયેલો હોય.